મહાદેવ તપસ્યામાં એટલા બધા લીન હતા કે ઓલું ભૂલી જ ગયા, મગજમાંથી વાત જ નીકળી ગઈ કે મેં જ વરદાન આપ્યું હતું. એટલે તો એ ભોળા કહેવાય છે, ભૂલી જાય છે એટલે તો. અને જે વ્યક્તિ ભૂલી જાય ને સાહેબ, એ વ્યક્તિ આ જગતમાં મહાન છે. મહાદેવ કને આ સીધું જ સમજવાનું કે જે ભૂલી ગયો, કદાચ મોટો ભાઈ બે શબ્દ કહી ગયો, કોઈ બે કવેણા કોઈ બીજું કહી ગયું, બસ આ કાને સાંભળીને આ કાને કાઢ નાખો ને ભૂલી જાઓ એટલે મહાન થાય છે. એ જાપ જપે સૌ નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હા બેટા, અને શિવ પ્રસન્ન કર્યા, શિવ પ્રસન્ન કર્યા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સેતુબંધ બાંધવો હોય ને, સેતુબંધ પરિવારનો સંબંધ ટકાવવો હોય તો મહાદેવ પાસે જાઓ. રામ જ્યારે લંકામાં ગયા ત્યારે સેતુબંધ બાંધવો તો પહેલા જ રામેશ્વર મહાદેવની સ્થાપના કરી. મહાદેવ તમે તો એ સેતુબંધ બંધાઈ ગયો. આપણા કુટુંબ પરિવારમાં ભાઈ પરિવાર સાથે એકતા રાખવી હોય, મહાદેવજીના મંદિરે જાઓ, મહાદેવજીની પૂજા કરો, મહાદેવનું આખું જીવન ચરિત્ર જુઓ છે. મંત્રમાં